સમાચારમાં વાત કરીએ તો વિસલપુર ગામે મેલડી માતાની શોભાયાત્રા નીકળી છે। આખો રથ ચાંદીનો બનાવાયો છે। જી હા, અમદાવાદના દસક્રોઈ ખાતેના વિસલપુર ગામે આશરે 200 વર્ષ જૂનું મેલડી માતાનું મંદિર આવેલું છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ આસો સુદ 14ના દિવસે વાજતે ગાજતે માંડવી રથ નીકળ્યો હતો। નવરાત્રિની શરૂઆતથી જ માતાજીના મંદિરમાં ઝવેરાની સ્થાપના થાય છે, ત્યારે જેમાં આખો રથ ચાંદીનો બનાવવામાં આવે છે। શોભાયાત્રામાં ચાંદીનો રથ મેલડી માતાના મંદિરેથી નીકળે છે। ત્યારબાદ ભાભોરના માંડવી ચોકમાં માતાજીનો અભિષેક થાય છે, જેના બાદ માતાની શોભાયાત્રા મંદિરે પરત ફરે છે। હજારોની સંખ્યામાં શોભાયાત્રામાં લોકો જોડાય છે, તેમજ શોભાયાત્રા બાદ માંડવી ચોકમાં તમામ ભક્તો સવાર સુધી માંડવી વળે ત્યાં સુધી ગરબા રમે છે। દર્શક મિત્રો, આજે અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના વિસલપુર ગામે, જ્યાં વર્ષોથી મેલડી માતાનું મંદિર છે। મેલડી માતા 200 વર્ષ અહીંયા બિરાજમાન છે। ક્યાંક ને ક્યાંક લોકોની આસ્થા સાથે જોડાયેલો જે આજે પલ્લી રથ છે, જે અહીંયા માતાજીની શોભાયાત્રા નીકળે છે। હજારોની સંખ્યામાં ગામે ગામથી લોકો અહીંયા મેલડી માતાના મંદિરે આવે છે। આજે વિશેષ દિવસ છે। કેવા પ્રકારની આજે ઉજવણી કરવામાં આવે છે, કેવી રીતે શોભાયાત્રા નીકળે છે, તમામ પ્રસંગ આપણે અહીંયાના જે પંડિત છે, પૂજારી છે, એમની પાસેથી જાણીશું। છેલ્લા 4 વર્ષ અહીંયા સેવા કરે છે। પંડિતજી, આપનું નામ જણાવો। મારું નામ સૂર્યકાંત ચુનીલાલ જોશી। જોશી સાહેબ, જે રીતે હાલ અહીંયા મંદિરનું આજે જે પ્રસંગ છે, કેટલા વર્ષોથી થાય છે અને કેવી રીતે ઉજવાય છે, શું છે પ્રસંગ વિશે જણાવશો? 2 વર્ષ 200 વર્ષથી છે। તો શું કેવી રીતે આ જે માંડવી જે અત્યારે નીકળે છે, માતાજીની રથ તૈયાર એની કેવી રીતે ઉજવવામાં આવે? આખો આખો ગામ ઉતરવામાં આવે સમક્ષ, અને રથ નીકળે ગામમાં। કેટલા વાગે નીકળે છે? 9:15 અને શું કેવી રીતે શોભાયાત્રા, કેટલી પબ્લિક જોડાય છે અને કેટલી સમય સુધી આ શોભાયાત્રા નીકળે? તો 1000, 1200, 1500 હજારો। કેવી રીતે ઉજવાય છે એમ, ત્યારબાદ શું કરવામાં આવે? ગરબા ગાય ને રાસ ગરબા બધું ગાય સવાર સુધી। તો વર્ષો જૂની પરંપરા છે। હા, પરંપરા। માતાજીને અહીંયા મંદિરમાં જે લોકો આવે છે, એમની મનોકામના પૂર્ણ થાય? પૂર્ણ થાય છે મનોકામના। 12 ઘણા હાલ અહીંયા જે માતાજીની પલ્લી જે ભરાય છે, શોભાયાત્રા નીકળે છે, વાજતે ગાજતે શોભાયાત્રા નીકળે છે। સવાર સુધી તમામ ગામના લોકો, ભક્તો અહીંયા ગરબા રમે છે। વર્ષો સુધી આ માતાજીની પરંપરા ચાલતી આવે છે। હજારો લોકોની આસ્થા અહીંયા જોડાયેલી છે। તમામ તમે અપડેટ આપતા રહીશું। કેમેરામેન સુમિત સાધુ સાથે કમલેશ ઓડિયા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ। આપનું નામ જણાવો। રાજેશભાઈ ઠાકોર। રાજેશભાઈ, અહીંયા વર્ષોથી માતાજીની શોભાયાત્રા નીકળે છે, શું છે અહીંયા મેલડી માતાના મંદિરનો ઇતિહાસ? લગભગ હજારો વર્ષોથી આ મેલડી માતાનું મંદિર છે, અને અહીંયા અમારા ગામ 14ના દિવસે ગામ આખું સૂતરે છે, અને પછી માંડવી ભરાય છે। ઓકે, અને જે રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, કેવી રીતે ઉજવણી કરવામાં આવે છે, કેટલા લોકો જોડાય છે? લગભગ અમારા ગામના દરેક સભ્ય હાજર રહે છે, અને આજુબાજુના ગામના સગા સંબંધીઓ બધા અહીંયા દર્શન કરવા આવે છે અને ગરબામાં જોડાય છે। કેવી રીતે શોભાયાત્રા નીકળે છે? પહેલાં ગામમાંથી રથ નીકળે છે, એ રથ અહીંયા મંદિરમાં બિરાજમાન થાય, પછી ગરબા ચાલુ થઈ જાય છે। ઓકે, અને ચાંદીનો રથ જે બનાવવામાં આવે છે, કહેવાય છે કે એ કેવી રીતે, શું છે એની પાછળનું કારણ? એની પાછળનું કારણ કે અમારે આખું ગામ છે એ ચાંદીનો રથ અહીંયા મેળીમામાંથી લઈ જાય, અને આ પટેલવાસમાંથી થઈને અને અમારા વિસલપુર ભાગોળ ચોકમાં થઈને પછી એના વિરાજમાન પાછો કરવામાં આવે છે। અને એ પ્રક્રિયા કેટલા સમય સુધી ચાલતી હોય છે, કેટલી સંખ્યામાં લોકો જોડાય છે? અત્યારે રાતે 11 વાગ્યાથી સવારમાં 6 વાગ્યા સુધી એના પ્રોગ્રામ ચાલુ રહે છે। અને પ્રોગ્રામ એટલે કે શોભાયાત્રા વાજતે ગાતે નીકળ્યા બાદ ગરબા રમવાનું માંડવી ચોકે કેવી રીતે આયોજન? જે આ શોભાયાત્રા નીકળી જાય પછી 11 વાગ્યા પછી રાસ ગરબાનો પ્રોગ્રામ ચાલુ રહેશે। સબ આજુબાજુના બધા લોકો આવીને પછી રાસ ગરબા ચાલુ રહેશે અમારે સવારમાં 6 વાગ્યા સુધી। આ ચાંદીનો રથ જે બનાવવામાં આવે છે, દર વર્ષે નવી રીતે બનાવવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે? નહીં, આ રથ વર્ષોથી જે ચાંદીનો રથ છે એ મંદિરની અંદર એક કેબિન બનાવવામાં આવી છે। એ કેબિનમાં જો ગામમાં ફરી રહ્યા પછી પાછો અહીં મંદિરમાં મૂકી દેવામાં આવે છે, અને પછી દર નવરાત્રિના પહેલા દિવસે માતાજીના ઝવેરાનું સ્થાપન થાય એની બાજુમાં રથ મૂકવામાં આવે છે, અને પછી 14ના દિવસે એક સુથારના ઘરેથી આ રથ નીકળે છે। જે અંદર મૂકેલો નાનો રથ છે એ સુથાર જ બનાવી શકે એવી પરંપરા છે અહીંની, અને એ રથમાં, ચાંદીના રથમાં એ રથ મૂકી અને આખા ગામમાં માતાજી ચાંદીના રથમાં બિરાજમાન થાય છે।
કેવી રીતે ઉજવો છો? ખાસ કરીને આ વર્ષમાં એક વખત આવે છે માતાજીનો તહેવાર, તો આનંદ ઉલ્લાસથી ઉજવો છો? કેવી રીતે ઉજવો? બહુ આનંદથી ઉજવવામાં આવે છે. ઘર દીઠ જે બહાર પણ રહે છે, જે પટેલ ઠાકોર જે દરેક કોમના લોકો તે 14ના દાડે અચૂક આ લાવો લેવા માટે અહીં આગળ આવે છે. માતાજીના મંદિરે દર્શન કરી, રથના દર્શન કરે, માંડવીમાં ગરબા ઘૂમે. જે રીતે માતાજીનો અહીંયા ચમત્કારના ઇતિહાસ પણ છે, કેવી રીતે છે માતાજીની ઉપસ્થિતિ હાજરી? આ માતાજીનું તો કહેવું બહુ અઘરું કામ છે કે આ અમારા વિસલપુરના ગામ ટોળાની માતા મેરડી માતા છે. આખું ગામ આ માતાને પૂજે છે અને એના કેટલાય પરચા છે. વર્ષોથી અમારા ઘડિયા પણ કહે છે કે આ માતાજીના બહુ. વિસલપુર ગામે આજે જે શોભાયાત્રા નીકળવાની છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થવાના છે. માતાની માનતાઓ પૂર્ણ થતી હોય છે. અહીંયા લોકો અહીંયા એટલે પધારે છે. ત્યારે દસક્રોઈ તાલુકાનું જે આ મેલડી માતાનું મંદિર છે, હજારો વર્ષ જૂનું છે, જેને લઈને અમારી સાથે મંદિરના જે મહારાજ છે અરવિંદ મહારાજ જોડાઈ ગયા છે. એમની પાસેથી જાણીશું. અરવિંદજી, જે રીતે હાલ જે યજ્ઞ થાય છે એની વિશે થોડુંક માહિતી આપો. હા, બોલ શ્રી મેલડી માત કી જય. આજના દિવસના દરમિયાન આખા દિવસ દરમિયાન સવારથી માના ગુણગાન ગાય, બપોરનો માનો યજ્ઞ થાય અને સંપૂર્ણ આખું ગામ જગત ઠાકોર પટેલ કોઈ પણ જાત હોય તમામ જાતિ અહીંયા આવે છે. બહાર દેશ વિદેશ ગયા હોય તો વિડીયો દ્વારા માના દર્શન કરે છે અને માના મંત્ર એક જ જાપ છે મા મેલડીનો કે હે મા મેલડી, સર્વ માંગલ માંગલ્યે શિવે સર્વાજ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. માનું દરેક કાર્ય બધા જે ભક્તો આવે એ મા અહીંયા જે પગે લાગે એનું મા સંપૂર્ણ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન કરાવે છે. અને અહીંયા એટલો મને એક તો ચમત્કાર મને ખબર છે કે માની અહીંયા ઠીકડી લઈ જવામાં આવે છે. એ ઠીકડી દરેક કાર્યમાં દરેક જગ્યાએ અને ગમે તે જગ્યાએ માના પાના ના બંધાતો તો મા પાણું બંધાઈ આલે. વિદેશ ત્યાં જતા હોય તો વિદેશ પણ મા મોકલે છે. અને છેલ્લામાં છેલ્લું એક કાર્ય મોટું કહ્યું તો કે અહીંયા યજ્ઞ કરે. સમસ્ત ગામ દ્વારા જે પણ માવી ભાગતો નાનો મોટો કોઈ પણ ઉંમરનો હોય અને તમામ ભક્તો દ્વારા યજ્ઞ સંપન્ન થાય અને માનો રથ નીકળે. કમ્પ્લેટ અહીંયા સવા 9 માનો રથ અંદર બિરાજમાન થશે અને મા ભગવતી ચાચર ચોકની અંદર આખી ગામની પરિક્રમા કરી અને માના ચાચર ચોકમાં બિરાજમાન થશે. બોલ શ્રી મેલડી માત કી જય. હાલ જે અહીંયા જે વિસલપુર ગામ છે ત્યાં શોભાયાત્રા નીકળવા તૈયાર થઈ ચૂકી છે. મેલડી માતાજીનો જે ચાંદીનો રથ છે તે અહીંયા બનાવવામાં આવ્યો છે. પટેલવાસ જે વિસ્તાર છે ત્યાંથી આ ચાંદીનો રથ અહીંયા નીકળે છે. હજારોની સંખ્યામાં અહીંયા તમામ ભક્તો હાજર થયા છે. બેન્ડ બાજા ડીજે સાથે ધામજામથી અહીંયાથી રથ નીકળવાનો છે. માતાજીની આરાધના થવાની છે. તમે જોઈ શકો છો હાલ જે ચાંદીનો રથ છે એમાં માતાજી બિરાજમાન થવાના છે. હાલ ફૂલહાર કરવામાં આવી રહ્યો છે. માતાજીને બિરાજમાન કર્યા બાદ 1.5 કલાક સુધી ગામના તમામ ચોક ઉપર આ રથ ફરવાનો છે. તમામ શ્રદ્ધાળુઓ અત્યારે પહોંચી ચૂક્યા છે. આપણે જાણીશું અહીંયા આ જે રથ છે એની વિશેષતા વિશે જણાવજો. આ પટેલ વાસ્તે મણિનગર અહીંયાથી માતાજી બિરાજમાન થાય છે. અતિ ગામની મેલડી માનો જે રથ ખેંચીને જવામાં આવે છે. હાલ અહીંયા થોડીક જ ક્ષણોમાં શોભાયાત્રા નીકળવા જઈ રહી છે. તે તમામ અપડેટ અમે તમને બતાવતા રહીશું.